એક જુવાન સ્ત્રી સગર્ભા એ દોડીને આવે છે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણના ચરણમાં પડે છે. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગત્પતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ, પાહી પાહી મહાયોગિન. બચાવો બચાવો, રક્ષા કરો રક્ષા કરો. કોણ કોણ હતી એ? બોલે અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં ખપી ગયા છે. જુવાન જોધ પાંડવોનો આ વીર પુત્ર, અર્જુનજીના પુત્ર, સુભદ્રાનો દીકરો, એ ખપી ગયો યુદ્ધમાં, કામ આવી ગયો. અને યુવાવસ્થામાં એ અભિમન્યુની પત્ની ઉત્તરા, વિરાટ રાજાની દીકરી, વિધવા થઈ. પણ એના પેટમાં અભિમન્યુનું બાળક છે, એ સગર્ભા છે. દોડીને આવીને દ્વારકાધીશ પ્રભુના ચરણમાં પડી, બચાવો બચાવો, રક્ષા કરો. કદાચ મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા પેટમાં જે બાળક છે એની રક્ષા કરો હે દ્વારકાધીશ. કારણ કે આ વંશને આગળ વધારનાર આ બાળક છે જે મારા પેટમાં છે. પણ કોનાથી, કોણ વાહે પડી ગયું છે? કોણ આ ગર્ભને નષ્ટ કરવા ઈચ્છે છે? ખબર પડી કે આ કામ ક્ષમા આપીને છોડી મૂકેલા અશ્વત્થામાનું છે. અપમાન વેરની આગમાં બળતો અશ્વત્થામા, પાંડવોએ ક્ષમા કરી છે, પણ એ ગુણને ભૂલી જઈ અને પૃથ્વીને નપાંડવી કરવા માટે તૈયાર થયો. 5 પાંડવોને મારવા માટે 5 બાણ, અને પાંડવોના વંશને આગળ વધારનાર બાળક અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાં છે. ઈ જાણી એ ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામા. ઘણીવાર ભલો પોતાની ભલાઈ ન છોડે, પણ નીચ માણા પોતાની નીચતા નથી મૂકતો. અશ્વત્થામા છે ચિરંજીવી. આ જેટલા ચિરંજીવી છે એમાં સૌથી પહેલું એનું નામ અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિનઃ. એટલે અશ્વત્થામા હજી જીવે છે. ઘણા એમ કે નર્મદાના કાંઠે હજી આંટા મારે છે અશ્વત્થામા. ક્યારેક ક્યારેક કોકને મળી જાય, આવી બધી વાતો સમાજમાં ફેલાય. માથે સગડી મૂકીને ફરે છે એમ. હવે સગડી લઈને હું કામ ફરતા હશે? ચા કરવી હશે ને, ગરમ ગરમ ચા પીવાની આદત હશે કે આમ માથે તપેલી મૂકીને પછી એની અંદર ચાની ભૂકીને દૂધ ને ખાંડ ને. માથે સગડીનો અર્થ પોતાના કરેલા કાળા કામોને કારણે પશ્ચાતાપના અગ્નિમાં ઈ બળતો રહે છે. અહીં સગડી થઈ ગયું છે માથું. ઘણાને ચિંતાની ચિતા સળગાવતી હોય, ઘણાને પશ્ચાતાપ. ઘણી વાર માણસ આવેશમાં આવીને ખોટું કામ કરી નાખે, પણ પછી બહુ પછતાય. કઈ કઈની કઈ દશા. રામ રાજ્ય થઈ ગયું, કાલ થવાનું હતું, એને બદલે 14 વર્ષ પછી થયું. પણ પછી કઈ કઈ કેવા પછતાયા હશે, કેવો પશ્ચાતાપનો અગ્નિ. રામ રાજા બન્યા પછી આમ કઈ કઈ હાવ મૂંગા.
ખૂણો પાડતા હોય ને એવું લાગે. પછી કઈ કઈની કઈ વાત જ નથી રામાયણમાં. કઈ કઈ મન પછતાઈ, रघुवर की सुधियाई मुझे रघुवर की सुधियाई मुझे रघुवर की रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई हो रघुवर रघुवर की सुधि आई मुझे रघुवर की सुधि कई कई मन पछताई. અશ્વત્થામા પશ્ચાતાપના અગ્નિમાં બળતા બળતા યાંટા મારે. માણસથી ખોટું કામ થઈ જાય પછી પશ્ચાતાપ. તો અશ્વત્થામા ચિરંજીવ છે પણ એ પશ્ચાતાપના અગ્નિમાં બળે છે. આવું કામ જેણે ક્ષમા આપી, જેણે તમને નવું જીવન આપ્યું, જીવતદાન આપ્યું, એ પાંડવોને પાછા મારવાના, એ પાંડવોનો વંશ મિટાવી દેવાનો. વેરનો અગ્નિ માણસને કેવો હેવાન બનાવી દે. પાંડવોએ જોયું 5 બાણ આવે છે અશ્વત્થામાના છોડેલા, અને પાંડવો તરત પોતાની રક્ષા માટે આમ હાથમાં હથિયાર લઈને તૈયાર થયા. પણ એ પહેલા તો ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું, ધીરજ રાખો, હું બેઠો છું. દ્વારકાનાથ બેઠો હોય, એ જે રક્ષા કરવા વાળો હોય, કોને ચિંતા. ભગવાને આમ જે આંગળી કરી ત્યાં તો સુદર્શન ચક્રામ જગારા મારતું, અગ્નિ વેરતું તર્જની ઉપર આવી ગયું. ચક્ર છોડ્યું ભગવાને. સુદર્શન જે 5 બાણ આવતા હતા આકાશમાં પાંડવોને મારવા માટે અશ્વત્થામાના છોડેલા, એ સુદર્શન ચક્રે 5ને આકાશમાં જ કાપી ટુકડા 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 કરી નાખ્યા. અને ભગવાને આ રીતે પાંડવોની રક્ષા કરી. પણ પેલું બ્રહ્માસ્ત્ર જે વિધવા ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે આવ્યું, અને ઉત્તરાના ગર્ભમાં ત્યારે ભગવાને ઉત્તરાના શ્વાસ દ્વારા ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભમાં કોણ છે જેની રક્ષા ભગવાને કરી? એ જ છે મહારાજ પરીક્ષિત. જે માના ગર્ભમાં પરીક્ષિત હતા એ જ માના ગર્ભમાં ભગવાને પણ પ્રવેશ કર્યો. વિચાર તો કરો, જ્યાં જીવ છે ત્યાં જીવની રક્ષા કરવા માટે, નહીં તો ભગવાને કોઈ માના ઉદરમાં શું કામ આવવું પડે? પણ ભગવાન ત્યાં ગયા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું, ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ભાગવતકાર કહે છે, આ માત્ર પરીક્ષિતની કથા નથી, આપણા સૌની કથા છે. માના ગર્ભમાં દરેક જીવની રક્ષા ભગવાન જ કરે છે.
9 મહિના માના ગર્ભમાં, એ સાંકડી જગ્યામાં, અને છેલ્લે છેલ્લે તો ઊંધે માથે લટકતો હોય જીવ. માં ક્યાંક બહુ ખાટું તીખું અતિશય ગરમ ખાય ને તો એની અસર બાળકને થાય છે. એક તરફ માનો જઠરાગ્નિ, બીજી બાજુ મળમૂત્રથી ભરેલો ખાડો, અને એમાં ઊંધે માથે લટકતો જીવ. નવ મહિના માતાને ઉદર વસ્યા. આપણી સંતવાણીમાં આ રામગીરીનો પ્રકાર, સવારના 4 સાડા 4 થાય એ રામગીરીનો સમય કહેવાય ને. નવ મહિના માતાને ઉદર વસ્યા. તે દિવાલે જળથી જીવાડ્યા, ઉદર રે વસ્યાને નાથ મારો આપશે. મનડાને રાખો ને વિશ્વાસી, અખંડ રોજી હરિના. એ વાલો મારો જુએ છે વિચારી, દેવારે એ વાળો ધણી. ઈ નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી. હજી અખંડ રોજી હરિના, હે હરિનાથ હરિ કે રાત. तो ही नाम तारण सबे काज सारण, धरो उनका ध्यान वो निवारण करेगा. न था दात वाकू तो दिया दूध माकू, खबर है खुदा को लेकिन सब्र जो करेगा. तेरा ढूंढ सीना मिटे दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा. मुरादम कहे जो मुकद्दर के अंदर, तिने टांक मार्या न टार्या टरेगा. તમે મનડાને રાખો ને વિશ્વાસી, ભગવાન રક્ષક છે. મા કુંતાએ દ્વારકાધીશના આ ઉપકારને યાદ કરી અને ભગવાનની સ્તુતિ કરી. નમસ્યે પુરુષંત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ, અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. નમસ્કાર કરું છું. કોને? મારા ભાઈના દીકરાને. કુંતા માતા તો ફૈબા થાય ને કૃષ્ણને, તો ફૈબા ભત્રીજાને પગે લાગે કે ભત્રીજો ફૈબાને પગે લાગે? અહીંયા ફૈબા કહે છે નમસ્યે પુરુષંત્વાદ્યમ. શું કહે છે? હું આદિ પુરુષ ભગવાનને પ્રણામ કરું છું. તમે માત્ર મારા ભાઈના પુત્ર નથી, તમે આદિ નારાયણ ભગવાન છો. હે નારાયણ, તમે પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છો. બહાર પણ તમે છો, સૌની અંદર હૃદયમાં પણ તમે છો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ.
ભાગવતનો આ સ્તુતિ ભાગ કુંતા માતા ભગવાનની સ્તુતિ કરે છે. કહે છે, હે દ્વારકાધીશ પ્રભુ, તમે તમારી માં દેવકી ઉપર જેટલી કૃપા ન વરસાવી એટલી કૃપા આ તમારી ફૈબા ઉપર વરસાવી. તમે કંસથી તમારી માતા દેવકીને અને પિતા વસુદેવને છોડાવ્યા, એની રક્ષા કરી, કંસને મારીને. પણ દેવકીના જે પુત્રોને કંસે મારી નાખ્યા એની તો તમે રક્ષા નહોતી કરી. મારી બાબતમાં હું વિચાર કરું તો વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો, તમે મારા પુત્રો સમેત મારી રક્ષા કરી, અને એક વાર નહીં અનેકો વાર. હે કૃષ્ણ, પ્રસન્ન હોય તો તમારી પાસે કંઈક માગું. ભગવાન પ્રસન્ન થયા, કુંતાજીને કહ્યું માગી લો. કુંતાએ કહ્યું, મારા જીવનને વિપત્તિઓથી ભરી દે કનૈયાલાલ, મારા જીવનમાં હંમેશા વિપત્તિ રહે. વિપદઃ સંતુનઃ શાશ્વત. અરે આ હું માગો છો? માણા વિપત્તિ હોય તો ભગવાનને એમ કે બધી વિપત્તિઓને દૂર કરો મારા નાથ. બહુ થયું, બહુ સહન કર્યું. અને કુંતાજીએ સહન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, તોય પાછા એમ કહે છે કે મારા જીવનમાં હંમેશા વિપત્તિ રહે. દુઃખ માગ્યું ભગવાન પાસે. કેમ કે મેં જોયું છે કે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવી, અમને દુઃખ પડ્યું, ત્યારે અમારી રક્ષા કરવા માટે દોડીને તમે અમારી પાસે આવ્યા. આ વિપત્તિઓએ તમારા દર્શન કરાવ્યા. હે નાથ, આપના દર્શન કેવા અપુનર્ભવ દર્શનમ. એકવાર જેને દર્શન થાય એણે બીજી વાર આ સંસારમાં આવવું પડતું નથી, એની મુક્તિ થઈ જાય છે, એવું તમારું દર્શન છે. હકીકતમાં કુંતાએ દુઃખ નથી માગ્યું, શ્રી કૃષ્ણનું સાનિધ્ય, શ્રી કૃષ્ણના દર્શન માગ્યા છે. વિપત્તિ ગઈ ને તમે ગયા કે લ્યો હવે બધું હમુનમું થઈ ગયું, તો ફૈબા હવે હું જાઉં. એમ થયું કે આના કરતાં તો વિપત્તિ હતી સારું હતું, ત્યાં સુધી કૃષ્ણ અમારી હારે તો હતા. એટલા માટે જ રામાયણમાં હનુમાનજી કહે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી. એ પછી જે થયું તે, પણ ભગવાને દ્વારકા જવાનો કાર્યક્રમ માંડી વાળ્યો, રોકાઈ ગયા. એટલે યુધિષ્ઠિર, ધર્મરાજ, નવા નવા રાજા થયા હતા, એ રાજી થયા. એને એમ થયું કે હજી તો સરકાર નવી નવી સત્તામાં આવી છે,
આમનું સાનિધ્ય, આમનું માર્ગદર્શન એ જરૂરી છે. અને કુરુક્ષેત્રના યુદ્ધ પછી તો વિનાશ વેરાયો છે. ખાલી વૃદ્ધો રહ્યા, બાળકો રહ્યા અને સ્ત્રીઓ, વીર પુરુષો, જવાનો એ બધા યુદ્ધમાં ખપી ગયા છે. અને એવી સ્થિતિમાં બાળકોનું રક્ષણ થવું જોઈએ, સ્ત્રીઓનું રક્ષણ થવું જોઈએ અને વૃદ્ધોની પણ સેવા, જવાબદારી મોટી છે. અને એની સામે રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાનું છે. એને માટે જે શક્તિ જોઈએ નથી, ત્યારે આમાંથી કેમ ઉગરી અને રાષ્ટ્રને પાછું સમૃદ્ધ કરવું? યુદ્ધ છે ને બહુ ખતરનાક વસ્તુ છે. થતું હોય ત્યારે ઘણાને આમ જોમ ચડી જાય, પણ પછી જે વિનાશ વેરાય, પછી એનું પુનર્નિર્માણ કરવું એ બહુ મોટો પડકાર છે, બહુ મોટી ચેલેન્જ છે. ભગવાન રોકાઈ ગયા હસ્તિનાપુરમાં. મારે દ્વારકામાં વાંધો નથી, બધું હરખું હાલે જ છે, ત્યાં સાંભળવાવાળા છે. પણ અહીંયા નવા નવા રાજા થયા છે. યુધિષ્ઠિર, મારી અત્યારે અહીંયા જરૂર છે. આ કૃષ્ણ પરમાત્માનો પાંડવો પ્રત્યેનો પ્રેમ. પિતામહ ભીષ્મ કુરુક્ષેત્રમાં શરશૈયા ઉપર સૂતા છે. ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે. ઉત્તરાયણના પવિત્ર સમયમાં દેહત્યાગ કરવાનો સંકલ્પ છે. એ ઉત્તરાયણનો સમય નજીક આવી રહ્યો છે. અંતકાળે પિતામહ ભીષ્મના દર્શન કરવા માટે ભારતના અનેક સંતો ઋષિમુનિઓ કુરુક્ષેત્રમાં પધાર્યા. પાંચે પાંડવોને અને દ્રૌપદીને સાથે લઈ ભગવાન દ્વારકાનાથ પણ રથ લઈ કુરુક્ષેત્રમાં પધાર્યા. આવેલા સૌ ઋષિમુનિઓનું સ્વાગત કર્યું પિતામહ ભીષ્મે વાણીથી. બાકી તો અસંખ્ય બાણોથી વિંધાયેલી કાયા બાણની શૈયા ઉપર આમ પડી છે. લોહી નીકળી ગયું છે ને શરીર રૂની પૂણી જેવું થઈ ગયું છે. પાંચે પાંડવો આવ્યા અને પ્રણામ કર્યા. દ્રૌપદી આવીને ખોળો પાથર્યો. પિતામહ ભીષ્મે વાણીથી આશીર્વાદ આપ્યા. યુધિષ્ઠિર પિતામહ ભીષ્મની પાસે આવીને રડી પડ્યા કે દાદા, અમે તમારી આ દશા કરી. જે વડીલના ખોળામાં અમે ઉછર્યા, મોટા થયા, અમે રમ્યા, આ યુદ્ધની અંદર એ જ બધા વડીલોને અમે હણ્યા. ગુરુ દ્રોણ હણાયા. પિતામહની આ દશા થઈ. કર્ણ જેવા વીર, દુર્યોધન જેવા બધાય ખતમ થયા. અમારી આ સત્તા લાલસા, જો હારો માણસ હોય ને એ પોતાનો જ વાંક જોવે. એણે આ બધું ઊભું કર્યું. વિષાદ યુધિષ્ઠિરને ઘેરી વળ્યો. પિતામહ ભીષ્મે કહ્યું કે બેટા, હવે જે થઈ ગયું એનો શોક કરવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરો. રાજ્યનું, રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાની જવાબદારી તમારા ઉપર છે. શોકગ્રસ્ત રાજાએ ન કરી શકે. તમારો રાજધર્મ શું છે એ તમે સમજો. પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ ધર્મોપદેશ કર્યો. યુધિષ્ઠિરના વિષાદને દૂર કર્યો. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા અર્જુનને વિષાદ થયો હતો. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાનો ઉપદેશ કરી અર્જુનના વિષાદને દૂર કર્યો. કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિરને વિષાદ થયો અને એ વિષાદને પિતામહ ભીષ્મે ઉપદેશ કરી અને દૂર કર્યો. ઉત્તરાયણનો પવિત્ર સમય પિતામહ ભીષ્મે વાણીને વિરામ આપ્યો.
વિશુદ્ધ ધારણાથી પોતાનું મન ભગવાન દ્વારકાનાથમાં લગાવ્યું. દ્વારકાધીશ પ્રભુ બાજુમાં જ ઊભા છે. વહેતા વાયરામાં એનું ઉત્તરીય લહેરાય છે. મંદ મંદ મુસ્કાય છે દ્વારકાનાથ, કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. અને પિતામહ ભીષ્મે અંતે ગોવિંદ સાથે ગોઠડી માંડી પ્રભુની સ્તુતિ કરી. ભાગવતમાં એ ભીષ્મ સ્તુતિ બહુ સરસ છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાજ્યમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. અગિયાર શ્લોકમાં પિતામહ ભીષ્મે ભગવાન દ્વારકાનાથ પ્રભુની સ્તુતિ કરી. એમાં એક શ્લોકમાં સ્વસમર્પણ, એક શ્લોકમાં સર્વસમર્પણ અને 9 શ્લોકમાં નવધા ભક્તિનો ભાવ પ્રગટ થાય છે. આવું આચાર્ય મહાપુરુષો કહે છે. પિતામહ ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી. ઉત્તરાયણના પવિત્ર સમયમાં પિતામહ ભીષ્મે દેહત્યાગ કર્યો. કહે છે એના પ્રાણ શરીરને છોડીને ક્યાંય ગયા નથી. સોંતઃ શ્વાસ ઉપારમત सबकी आत्मा रूप श्री कृष्ण में विलीन हो गए. युधिष्ठिरे पितामह भीष्मनी उत्तरी क्रिया કરાવી, કરી નહીં, કરાવી. કારણ કે અભિષિક્ત રાજા છે, વિષ્ણુરૂપ ગણાય, એટલે એમણે બીજા ભાઈઓ દ્વારા ઉત્તર ક્રિયા કરાવરાવી. મુહૂર્તમ દુઃખિતો ભવત, થોડી વાર માટે શોક થયો, પણ પછી તરત યુધિષ્ઠિર રાષ્ટ્રના પુનર્નિર્માણના કામમાં લાગી ગયા. જો રાજા વિષ્ણુરૂપ છે, એને સૂતક ન લાગે ભાઈ, એને સૂતક ન લાગે. આપણા માનનીય યશસ્વી વડાપ્રધાનના પૂજ્યની માતુશ્રીનું દેહાવસાન થયું, તો એ આવી દાહ સંસ્કારમાં ને એમાં સાથે રહી, કાંધ આપી, અને આ બાજુ દાહ સંસ્કારને બધું પૂરું થયું. એના થોડાક કલાકોમાં જ પાછા આગળની મિટિંગમાં લાગી ગયા. તો ઘણા બધા પાછા એ કે મુંડન કરાવવું જોઈએ, નામ કરવું જોઈએ. પોતે વડાપ્રધાન હિન્દુ કેવડાવે પોતાની જાતને, પણ એને આમ કાંઈ પાડ્યો નહીં શોખ ના અંતે. એને ધર્મનું જ્ઞાન જ નથી એવા લોકો. રાજા વિષ્ણુરૂપ છે અને સૂતક ન લાગે. એ તમે કાંડું બાંધી લીધું હોય ને કથાની પહેલા, એટલે પછી તમને સૂતક નથી લાગતું કથામાં. જ્યાં સુધી કથા ન પૂરી થઈ જાય ત્યાં સુધી તમને સૂતક ન લાગે. રાજ્ય પદ ઉપર જ્યારે એક વડા તરીકે બેઠા હોય, એણે કંઈ 12 દિવસનો શોક ન પાડવાનો હોય, રાષ્ટ્રના કેટલાય કામ બાકી પડ્યા હોય. મુહૂર્તમ દુઃખિતો ભવત, ભાગવતમાં લખ્યું છે. યુધિષ્ઠિર એક મુહૂર્ત માટે દુઃખી થયા. રાજા જાજો સમય શોકગ્રસ્ત હોય
અથવા તો અવસાદથી ગ્રસ્ત હોય એ બરાબર નહીં. અને રાજાને પોતાના સુખ દુઃખ નથી હોતા, પ્રજાના સુખ દુઃખ એ જ રાજાના સુખ દુઃખ. પ્રજાના સુખે રાજા સુખી, પ્રજાના દુઃખે રાજા દુઃખી. રાજાને પોતાનો વૈયક્તિક કોઈ મિત્ર કે શત્રુ નથી હોતો. રાષ્ટ્રનો મિત્ર એ રાજાનો મિત્ર અને રાષ્ટ્રનો શત્રુ એ રાજાનો શત્રુ. રાજધર્મ એ બહુ મોટી વસ્તુ છે. આપણા ધર્મમાં રાજાને આપણે વિષ્ણુનું રૂપ ગણ્યું, એ વિષ્ણુ રૂપ છે. બહુ મોટી ફરજ હોય છે, એ બહુ મોટી જવાબદારી હોય છે વાલા. એ સત્તાનું સુખ લેવા માટે થઈને જે ખુરશીએ બેઠા હોય એની વાત જુદી, અને ખરા અર્થમાં દેશની સેવા, રાષ્ટ્રની સેવા માટે બેઠા હોય. એણે સત્તાનું સુખ નથી લેવાનું. એ સત્તા એને માટે બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી જવાબદારી લઈને બેઠા. અને કાંઈક અંદરથી આધ્યાત્મિક પાછી રુચિ હોય, ક્યાંક સાધન ભજન હોય ને, તો આટલી મોટી જવાબદારી પછી પણ એને હરખી ઊંઘ આવી જાય અને સવારના વહેલા ઉઠીને યોગાસન કરે, પ્રાણાયામ કરે અને તરત કામે ચડી જાય. એક એક વસ્તુનું સ્પષ્ટ માર્ગદર્શન આપણા ધર્મ ગ્રંથોએ કર્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિર કામે લાગી ગયા, બધું બરાબર ગોઠવાઈ ગયું. ભગવાને જોયું અને પછી યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ, તો હવે હું રજા લઉં. ઘણા સમયથી દ્વારકાથી બહાર છું. કૃષ્ણ પરમાત્મા આમ તો દ્વારકાના રાજા ઉગ્રસેન હતા, પણ લોકોના હૃદયના રાજા કૃષ્ણ પરમાત્મા છે. અને આખા ભારતમાં ફરી વળ્યા. જ્યાં જ્યાં સમસ્યા હોય અને શ્રી કૃષ્ણને તેડું આવે એટલે ભગવાન ત્યાં પહોંચી જાય. અહીંયા ઓખાથી લઈ અને આસામ સુધી, ભૌમાસુરને માર્યો ઠેઠ ત્યાં જઈને. એણે કેદ કરેલી 16,100 કન્યાઓને છોડાવી. જરાસંધે રાજાઓના રાજ્ય આંચકી લીધેલા નાના રાજાઓને કેદ કર્યા હતા ને એનાથી નરમેધ યજ્ઞ કરવાનો હતો, આ બધાને મારી નાખવાનો હતો. એ ખબર પડી ભગવાન કૃષ્ણને, અને કૃષ્ણ પરમાત્મા પાંડવોનો ઉપયોગ કરી, કારણ કે પાંડવોનો રાજસુ યજ્ઞ હતો, દિગ્વિજય કરવાનો હતો. અને બહુ યુક્તિપૂર્વક ખાલી ભીમસેનને અને અર્જુનને લઈ અને દ્વારકાધીશ જરાસંધને ત્યાં પહોંચ્યા. વહેલી સવારના જરાસંધ બધાને ભિક્ષા આપતો હોય, માગણ જે આવે ને એ જે માગે એને આપે એવો દાન કરતો જરાસંધ. તો આ ત્રણેય જણા પાછા ભિક્ષુનું રૂપ આમ એની લાઈનમાં ઊભા રહ્યા. અને એનો વારો આવ્યો. જરાસંધે પૂછ્યું, શું માગે? આમ માગણની જેમ ઊભા છો ત્રણેય જણા, શું જોઈએ? એટલે ત્રણેય જણાએ કહ્યું, યુદ્ધ. વીર પુરુષો યુદ્ધ માગે જરાસંધ. યુદ્ધ આપ, યુદ્ધ આપ, લડવું છે. એટલે મૂછે તાવ દેતો જરાસંધ હસ્યો. ભિક્ષુક બનીને આવ્યા છો ને યુદ્ધ માગો છો? હું ક્ષત્રિયનો દીકરો છું, આપું આપું. રોકાવ. ઉતારા આપ્યા, બોલો. એને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી. જો જૂના જમાનામાં કેવું હતું. અને પછી જરાસંધે કહ્યું કે જો એ કાળિયા ઠાકર, તારી હારે તો મારે લડવું નથી. ભગવાને હસતા હસતા કહ્યું, કેમ? અરે કે તું તો ભાગી ગયો છે મારાથી બીને. જરાસંધથી ભાગ્યા હતા ને, ભગવાનની કથા છે. પણ એ ભાગ્યા હતા, એ સ્ટ્રેટેજી હતી, કાયરતા નહોતી. અને યુદ્ધમાં સ્ટ્રેટેજી હોય ને એ બહુ મહત્વનો રોલ ભજવે. આંધળુકિયા ન કરાય, એક નીતિ નક્કી કરવી જોઈએ. પણ જરાસંધે કહ્યું, તું તો ભાગી ગયો છે, તારી યાર લડવું. કાયરની યારે ન લડાય. ભગવાન હસતા હસતા એકકોર થઈ ગયા. તો આપણે એકકોર. અર્જુન, તું નાનો છે મારાથી, તારી આને ન લડાય, નાનાની યારે ન લડાય. એટલે ભગવાને ખુરશીમાં બેઠા હતા ને ત્યાંથી અર્જુનને કે, અર્જુન આવી આવ્યો ભાઈ, તું આવતો રે, અહીં બે, મારી બાજુ બે.
પછી જરાસંધે કહ્યું, હા, ભીમસેનની તૈયારી હોય તો યુદ્ધ આપવા તૈયાર છું. ભીમસેનને મનમાં એમ થયું, મારે મને જ માગ્યો ત્યાં હોળી નાળિયેર હું. ભગવાને કહ્યું, નહીં, તું હોળી નાળિયેરી. ભીમસેન, તમારે હાથે જ એનું મોત છે. ભીમસેન, તમને નથી માગ્યા, જરાસંધે પોતાનું મોત માગ્યું છે તમારા રૂપમાં. અને એ રીતે ભગવાન દ્વારકાનાથે ભીમસેન દ્વારા જરાસંધને ખતમ કરાવ્યો. એણે કેદ કરેલા બધા રાજાઓને છોડાવ્યા.